તો આજે આપણે બનાવીશું ઠાકોરજીનું વસ્ત્ર અને પીસવાઈ। તો આ કાપડ છે તેમાંથી આપણે બનાવીશું। તો આ રીતે કાપડ છે તેમાંથી આપણે બનાવીશું વસ્ત્ર। તો વસ્ત્ર છે તે પહોળાઈમાં 5 ઇંચ છે તો આપણે 6 ઇંચ રાખી લેશું। તો લંબાઈ 7 ઇંચ છે તો આપણે 8 ઇંચ રાખી દઈશું। તો લંબાઈ 6 ઇંચ છે તો આપણે 7 ઇંચ રાખી લેશું। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો અસ્તર માટેનું છે તો આગળ આપણે સીવી લેશું। તો આ રીતે સિલાઈ લઈ લીધી છે। હવે આ રીતે આપણે ઉલટું કરીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણું વસ્ત્ર છે તો તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે હવે વસ્ત્ર રાખી લેશું। તો આ રીતે આપણે હવે 1 ઇંચ આ બાજુથી 1 ઇંચ આ બાજુથી તે રીતે આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે। ત્યાર પછી હવે લેસ મૂકીને સીવી લેશું। તો આ રીતે આપણે હવે લેસ મૂકી લીધી છે। તો આ રીતે આપણે લેસ મૂકીને તૈયાર કરી લીધું છે। હવે આપણે આ રીતે આપણે રાખીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણું વસ્ત્ર તૈયાર છે। તો આ રીતે આપણું પીસવાનું કટિંગ તૈયાર છે। તો લંબાઈમાં છે 16 ઇંચ ને પહોળાઈમાં છે 18 ઇંચ। તો લેસ મૂકીને સીવી લેશું। તો આ રીતે લેસ મૂકી લીધી છે। સિલાઈ આ રીતે લઈ લે। તો આ રીતે આપણે પીસવાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે આપણે પીસવાઈ કમ્પ્લીટ તૈયાર છે।